ધરાવે છે અને 26 વર્ષથી તેઓ એઝ એ ઓર્થોપેડિક સર્જન તરીકે આખા ઉત્તર ગુજરાતની સેવા કરી રહ્યા છે. 6000થી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટના સક્સેસફુલ ઓપરેશન કરી ચૂક્યા છે. ખૂબ સારા રનર છે, બહુ સારા ડૉક્ટર છે, સ્પોર્ટ્સ લવર છે અને આપણને ડોકરા રનિંગ ક્લબમાં બહુ સારી હેલ્પ કરે છે. અને ડોકરા રનિંગ ક્લબના સભ્યને પોતાની કન્સલ્ટિંગ ફી માફ કરીને સેવા આપે છે. એની માટે બે હાથ ઊંચા કરીને તાળીનો ગરડાટ કરીએ. ડૉક્ટર મેહુલભાઈ મોરસર, ત્યારબાદ ધાનેરા રમેશભાઈ ઠક્કર. તૈયાર રહેજો. થેન્ક યુ. આમંત્રિત સર્વે ડોકરા પરિવારનો ખૂબ ખૂબ આભાર. કે પહેલાં તો કર્ણ સર માટે બે વાક્ય કહીશ કે ઇન્ડિયા નીડ્સ મોર દેન 100 કર્ન્સ. આપણા માટે બહુ ગર્વની વાત છે કે વી હેવ હિમ ઇન પર્સન. કદાચ એવું બનશે, મારું વિઝન છે, 1-2 વર્ષ પછી કર્ણ સરની એપોઇન્ટમેન્ટ આપણે ઝૂમ પર લેવી પડશે. આઈ વિશ. અને નેક્સ્ટ યર આપણો ડોકરાનો પ્રોગ્રામ કોઈ મોટા સ્ટેડિયમમાં થાય, સુનર દેન લેટર. અને થશે જેવું લાગી રહ્યું છે, જે પ્રમાણે આપણે ડોકરા ફેમિલી ગ્રો કરી રહ્યા છીએ. હું અને મારા વાઈફ ડૉક્ટર સ્મિતા, જે ફિઝિયોથેરાપિસ્ટ છે, અમે લોકો અત્યાર સુધીમાં 43 હાફ મેરેથોન દોડ્યા છીએ. અને કર્ણ સરના ગાઈડન્સમાં કદાચ આ વર્ષે અમે 50મી હાફ મેરેથોન કરીશું એવી આશા છે. 50 પૂરી કરી દઈશું આ વર્ષમાં હાફ મેરેથોન્સ. તો કર્ણ સરનું જે ગાઈડન્સ છે એ બહુ જ સાયન્ટિફિક છે. મેં રનિંગ ચાલુ કરી 2017માં, જ્યારે મારી એજ હતી અબવ 40. એટલે ચાલુ કરવા પાછળનું રીઝન એ હતું કે મને લોકો રોજ આવીને પૂછતા ઓર્થોપેડિક સર્જન તરીકે કે સાહેબ દોડીશું તો ઘૂંટણ ઘસાઈ નહીં જાય ને. એટલે હું સાયકલિસ્ટ તો હતો જ. એ વખતે એડીઆર ગ્રુપમાં અમદાવાદમાં પૈસા ભરીને જોઈન થયેલો, જેની ફી એ વખતે 3-4 હજાર રૂપિયા હતી. અને મેં રનિંગ એટલે જ ચાલુ કરી કે મારે જોવું હતું કે રનિંગ કરવાથી થાય શું છે. જો હું એઝ અ ઓર્થોપેડિક સર્જન દોડી શકું તો હું સાચી સલાહ આપી શકું સ્પોર્ટ્સ કોમ્યુનિટીને. કારણ કે ઇન્ડિયામાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન્સ જે પોતે સ્પોર્ટ્સમેન હોય એવા ગણ્યા ગાંઠ્યા છે, આંગળીના વેઢે ગણાય એટલા જ. એટલે એ દિશામાં મેં અને મારા વાઈફ સ્મિતાએ રનિંગ ચાલુ કર્યું અને સાયકલિંગ ચાલુ કર્યું, માઉન્ટેનિયરિંગ ચાલુ કર્યું. અને આજે હું બધાને કહું છું કે બુદ્ધિ અને શરીર એ વાપરવાથી વધે છે, ખાલી પૈસા જ ઘટે છે વાપરવાથી. જેટલું દોડશો, જેટલું ચાલશો, એટલા તમારા બોન્સ સ્ટ્રોંગ બનશે. કોઈને તમને આવીને કહેશે, તમે જ્યારે રનિંગ કરવાનું ચાલુ કરશો ને એટલે તમારી સાથે 50-60 જણા લોકો તો એવા આવશે કે ના કરાય, ઘસાઈ જશે. આ બધાને એક્સપિરિયન્સ છે કે નહીં? હાથ ઊંચો કરો. આ કોમન એક્સપિરિયન્સ છે. મને કેવા આવતા હતા ને, એટલે ભાઈ ડૉક્ટર હું છું, તું મને સલાહ આપે. પણ સલાહ તો પાનના ગલ્લાવાળા ક્રિકેટની આપે એમ લોકો મને સલાહ આપે. તો તમારા સાહેબ મફતમાં છે એટલે તમે દોડો છો કે? એ વાત સાચી, મફતમાં જોઈન્ટ વાળો મને જોઈન્ટ આપી દે, પણ પગ તો મારા છે ને ભાઈ. એટલે અને ભગવાનની દયાથી આજે 11 વર્ષથી રનિંગ કરીએ છીએ, પણ નોટ અ સિંગલ ટાઈમ વી હેવ ગોટ એની ઇન્જરી. તો કર્ણ સરનું સાયન્સ ફોલો કરીએ આપણે બધા. 2-3 આઈડિયાઝ છે મગજમાં, જે આજે સ્ટેજ પરથી કહું છું. કર્ણ સરને પર્સનલી બી કહેતો રહેતો હોઉં છું, પણ આજે અત્યારે બેઠા બેઠા 2-3 વિચારો આવ્યા છે. એક તો દરેક ક્લબમાં મેલ કોચ છે, એની સાથે સાથે એક ફિમેલ કોચ પણ બનાવો, ડેડિકેટેડ ફિમેલ કોચ. અને જેટલા ડોકરા મેમ્બર્સ પુરુષો આવે છે એટલી સ્ત્રીઓ નથી આવતી. તો બધાને જેટલા આપણા 6 મેમ્બર્સ દોડે છે, ખાલી મેલ દોડે છે ઘરમાં, તો ફિમેલ પણ સાથે જોઈન થાય. અને એક એપ્રિહેન્શન હોય છે યુનિફોર્મનું કે ડ્રેસનું કે કોચનું, કે મેલ કોચ સાથે આપણને નહીં ફાવે આમ તેમ. તો એક એ દિશામાં આપણે કરીએ તો કદાચ ફિમેલ રનર્સની સંખ્યા વધે. નંબર 2 કે આપણે મેરેથોનમાં પોડિયમ ફિનિશ માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે, પણ દોડવું ઇટ સેલ્ફ ઇઝ એન અચીવમેન્ટ. તમે લોકોના ફરતા સ્ટેટસ જોયા હશે, કપડાવાળા સ્ટેટસ જોયા, રીલોનો ભંડાર જ છે અત્યારે. આખી દુનિયા રીલ પાછળ ભાગે છે, પણ પછી તમારે તમારી જાતને પ્રૂવ કરવા માટે કોઈ રીલ નહીં બનાવવી પડે.
આઈ એમ રનર, ડોકરા રનર આટલું લખશો એટલે તમારું ઇન્સ્ટાગ્રામ બધું તમારે કશું યુ ડોન્ટ હેવ ટુ પ્રૂવ એનીથિંગ. જેની પાસે કંઈ નથી પ્રૂવ કરવા માટે એ લોકો ખાલી ખાલી રીલો બનાવીને ચડાવે છે. પણ જો તમે રનર્સ હશો, તમારું આખું પરિવાર દોડતું હશે અને બાળકો પણ દોડતા હશે, 8 વર્ષથી મોટી ઉંમરના બધા બાળકોને પ્રેરિત કરો કે દોડે, એટલીસ્ટ શનિવારે દોડે, અઠવાડિયામાં 1 દિવસ દોડે, સવારે ના દોડી શકે તો સાંજે દોડે, અને ફિમેલ્સ મોટી સંખ્યામાં જોઈન થાય અને ડેડિકેટેડ એક ફિમેલ કોચ હોય દરેક ક્લબમાં. અને બાકી મેં કીધું એમ કે યુ નીડ ટુ રન બાય હાર્ટ, નોટ બાય લેગ્સ. એટલે ઇન્જરી થાય એટલે હું નથી દોડતો એવું ના કરશો. તમારી આજુબાજુ બધા લોકોને કહેજો કે ઓર્થોપેડિક સર્જને કીધું છે મેહુલભાઈ કે દોડવાથી ઘસાવાનું નથી. એટલે દેટ ઇઝ અ બિગ મોટિવેશન. જે તમને કદાચ તમારા મિત્રોને એમ લાગતું હોય કે દોડવાથી ઘસાઈ જશે, તો એવું નથી થવાનું. અને વેઇટ લોસ ડ્રગ્સ, અત્યારે ઇન્જેક્શનો, આ તે ડાયાબિટીસ જે પ્રમાણમાં વધી રહ્યું છે, લાઇફસ્ટાઇલ ડિસીઝીસ વધી રહ્યા છે, ત્યારે આપણે એક મિસાલ બનીશું ડોકરા ક્લબ તરીકે, ડોકરા મેમ્બર્સ તરીકે, કે લોકો આપણી જોડે આવશે કે ભાઈ ડૉક્ટર જોડે ના જવા માટે શું કરવું, તો કે આવો ડોકરામાં આવો. ચાલો, થેન્ક યુ.